Good morning. Praise the Lord. Hallelujah. સુંદર સવારની સલામ. પ્રભુએ પુષ્કળ સુંદર વચન આપણને આ માસમાં આપ્યું છે. યશાયા 41:13. કેમ કે હું યહોવા તારો ઈશ્વર તારા જમણા હાથને પકડી રાખીને તને કહું છું કે તું બીસ નહીં, હું તને સહાય કરીશ. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુની સ્તુતિ થાવ અને રાજાઓના રાજા અને પ્રભુઓના પ્રભુની સ્તુતિ થાવ. ઘણી બધી વખત આપણા જીવનના એવા સમયોમાં, દિવસની એવી શરૂઆતોમાં જ્યારે ઘણીવાર આપણને એવું લાગતું હોય આપણો સમય ભારે છે, આયોજનો પ્રમાણે, યોજનાઓ પ્રમાણે, ઈચ્છા પ્રમાણે અથવા જરૂરિયાત પ્રમાણે કંઈ બનેલું દેખાતું ન હોય, થયેલું દેખાતું ન હોય, બનવું અશક્ય લાગતું હોય, તેવા સમયોમાં જાણે આપણા પ્રભુ આપણને કહે છે તું બીસ નહીં, હું તને સહાય કરીશ. હાલેલુયા. જે આપણું આ પૃથ્વી પરનું કે સંસારિક જીવનમાં જ્યારે આપણને કોઈ એવા આપણા વાલાઓ, કોઈ મદદગારો, મિત્ર અથવા વાલાઓ મદદ કરવાનું કહે છે, ત્યારે આપણે કેટલા આનંદિત થઈએ છીએ નહીં, કે ચલો મારી તરફેણમાં મારી સાથે કોઈ છે. જ્યારે આ તો આપણા આકાશમાંના બાપ પિતા આપણને જણાવે છે નહીં. હાલેલુયા. પ્રેઝ લોર્ડ. આપણા ઉદ્ધારક, તારનાર, તેમના પિતા જેમણે તમારા અને મારા પર પુષ્કળ પ્રેમ કર્યો, યોહાન 3:16 પ્રમાણે તેમણે તેમનો વાલો દીકરો આપ્યો આપણા માટે. અને આ વચન દ્વારા એક પ્રોમિસ આપણને મળે છે, તો બીસ નહીં. હાલેલુયા. વર્ષમાં 365 દિવસ છે નહીં, પણ બાઇબલમાં 366 વગેરે 366 વખત 20માં એવું આપણને લખેલું વાંચવા મળે છે. આપણે ગભરાઈએ નહીં, આપણે બીએ નહીં, આપણી પરિસ્થિતિઓમાં આપણે આપણા પ્રભુ પર ભરોસો કરીએ, વિશ્વાસ કરીએ. એવા સમયોમાં કે જ્યારે ખરેખર તમે અને હું નિર્બળ હોઈએ, કોઈ આશા દેખાતી ના હોય, કે કોઈ આરો મદદને માટે સહારો મળતો ના હોય, અને જ્યારે એવા સમયમાં તમે અને હું આપણું મસ્તક પ્રભુની આગળ નમાવીએ છીએ, ત્યારે પ્રભુ આપણા વિશ્વાસ પ્રમાણે ખચિત કાર્ય કરે છે. હા, ઘણીવાર નિરાશાઓ સાંપડે, વારની આપણી પ્રાર્થનાઓ, અરજો, ઘણીવાર આપણા ઉપવાસો, આપણને એવું લાગે કે આપણા જીવનમાં એ સફળ નથી કે આશીર્વાદિત થતા નથી. પરંતુ વાલા મિત્ર, આપણે એવા સમયમાં પણ ધીરજ રાખવાની છે. કદાચ તમારી કે મારી જે યોજના છે એ યોજના ઈશ્વરની
ગમતી ન હોય અથવા ઈશ્વર એનાથી વધારે સારી યોજનાઓ આપણા માટે રાખી મૂકેલી હોય, અથવા યોગ્ય સમય સુધી પ્રભુ તમને અને મને એ મુશ્કેલીઓમાં બાબતોમાં જાણે રાખવા માગતા હોય, તૈયાર કરવા માગતા હોય. દાઉદે ઘણા પ્રયત્ન કર્યા પોતાના પ્રથમ બાળકને બચાવવાના માટે. આપણે જાણીએ છીએ એ બેત્સેબા સાથેના એના સંબંધના કારણે થયેલા બાળકને માટે એ ઉપવાસ સાથે મંદિરમાં પ્રભુની આગળ રહે છે, રડે છે. પણ નક્કી એ હતું કે એ બાળક પ્રભુ એને જીવન આપનાર ન હતા. તેના અગાધ પ્રયત્ન દ્વારા, તેના ઘણા પ્રયત્નો દ્વારા આપણે જોઈએ છે કે એ પ્રમાણે બનતું નથી. પણ બીજું બાળક જ્યારે પ્રભુ એને આપે છે સુલેમાનના રૂપમાં, અને સુલેમાન રાજા અને ઈશ્વરનું ઘર બાંધનારા બને છે. હાલેલુયા. દાઉદની ઈચ્છા હતી કે તે પોતે ઘર બાંધે, પણ દેવ એને કહે છે તારા હાથ લોહીવાળા છે નહીં. ઘણા યુદ્ધો લડ્યા. ચોક્કસ સુલેમાન રાજાએ પણ એક લડાઈ લડી, એમાં પણ તેઓએ જીત મેળવી છે. પણ તેમના સમયમાં ચારે તરફ શાંતિ હતી. ઘણી બધી વાર આપણી યોજનાઓ આપણી ઈચ્છા પ્રમાણેની હોય છે, અને જે પ્રભુ કરવા કહેવા માગતા હોય એ આપણે સમજી શકતા ના હોય, કેમ કે આપણા હૃદયમાં આપણી ઈચ્છા વધારે મજબૂત અને સ્ટ્રોંગ હોય, અને આપણી યોજના પ્રમાણે જ બધું બનેલું અને થયેલું આપણે જોવા માગતા હોય. અને એ બાબતો ઘણી વખત આપણને નિરાશ કરાવે છે, હતાશ કરાવે છે, કેમ કે ઈશ્વરની યોજનાથી આપણી યોજનાઓ ઘણી દૂર છે, અને જેના લીધે આપણે સફળ થતા નથી. ઘણીવાર આપણે ઈશ્વરને સરેન્ડર થઈ જવાની જરૂર છે, સંપૂર્ણપણે સોંપાઈ જવાની જરૂર છે, અને કંઈ પણ વિચાર ન કરતા ફક્ત આભાર સુધી અનેક એવા સમયમાં કે જ્યારે દુઃખ છે, ચિંતા છે, મુશ્કેલીઓ છે, માંદગી છે, આર્થિક પ્રશ્નો છે, સતાવણી છે, એમાં આભાર સુધી કદાચ શક્ય ન લાગતું હોય. પણ વાલા મિત્રો, પાઉલ અને સિલાસ તેમના બરડા છોલાઈ ગયા હતા, લોહી લુહાણ હતા, હાથ અને પગમાં બેડીઓ હેડ નાખવામાં આવ્યા હતા, અને એવા સમયમાં તેઓ પ્રભુની સ્તુતિ આરાધના કરતા હતા. અને વાલા મિત્રો, આપણે જાણીએ છીએ એ સમયમાં શું બને છે. અને વાલા મિત્રો, જેમ એ દરવાજા ખોલી ગયા, બંધ દરવાજા, ધરતીકંપ થયો અને બંધ દરવાજા ખુલ્લા થઈ ગયા, એમ એવા સમયમાં પણ આપણા દરવાજાઓ જે બંધ છે, દુઃખના દરવાજાઓ ચાલ્યા જાય છે, અને જાણે આનંદના, પ્રભુના પ્રેમ, આનંદ અને શાંતિના દરવાજા ખુલ્લા થઈ જાય છે. હાલેલુયા. સ્તુતિ આરાધના વાલા મિત્રો જ્યારે આપણે આવા સમયમાં કરીએ છીએ, ત્યારે આપણા જીવનમાં આપણે અજાયબ જેવી બાબતો જોઈએ છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. માટે ગભરાયા વગર, નિરાશ થયા વગર, દુઃખી થયા વગર આવો આપણે પ્રભુ પર ભરોસો રાખીએ, વિશ્વાસ કરીએ કે હું મારા ઈશ્વરના ઉપર મૂકેલા ભરોસા દ્વારા તેમનો મહિમા જોનાર છું અથવા જોનારી છું. હાલેલુયા. આવનારી પ્રાર્થનામાં જોડાઈએ. ભલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. અને પ્રભુ, આભાર માનતા, સ્તુતિ કરતા, આરાધના કરતા પ્રભુ અમે તમારા ચરણોમાં નમી જઈએ છીએ. અને પ્રભુ,
તમારી સમક્ષ પ્રભુ નમીને પ્રભુ અમારી દરેક એવી પરિસ્થિતિમાં જે કદાચ અમારા માટે સારી નથી એવી પરિસ્થિતિઓમાંથી પણ પ્રભુ અમે તમારા ચરણોમાં નમી જતા તમને આભાર સ્તુતિના અર્પણો ચડાયા છે અને અમે સગળા લોકો જેવા સંગતમાં છે પ્રભુ અમે તમારી સ્તુતિ કરતા આરાધના કરતા તમારા ચરણોમાં નમી જતા પ્રભુ તમને વિનંતી કરીએ છીએ અમને બધાને પ્રભુ નવો અને તાજો સ્પર્શ આપો પ્રભુ પિતા પવિત્ર આત્માના સામર્થ્યથી ભરી દો અને પ્રભુ અમારી આંખના આંસુઓને તમે લૂછી નાખો પ્રભુ અમારું દુઃખ દૂર કરો અને પ્રભુ અમને આનંદ સંભળાવો પ્રભુ પિતા અને પ્રભુ હવે કોઈનું મન ઉદાસ ન રહે પ્રભુ અને પ્રભુ એ સર્વની અંતરાયમાં જે કંઈ બાબતો હોય પ્રભુ એને દૂર કરો હા પ્રભુ અમારાથી જાણી જોઈને થયેલા પાપોને અને જે કંઈ બાબતો દ્વારા અમે તમારા હૃદયને દુઃખ પહોંચાડ્યું છે પ્રભુ તમને તકલીફ આપી છે પ્રભુ એને માફ કરતા પ્રભુ અમે વિનંતી કરતા પ્રભુ તમે અમને ક્ષમા કરો અને પ્રભુ અમારા રસ્તા પાદરા કરો એવું માગતા પ્રભુ તમારા ચરણોમાં નમી જઈએ છીએ પ્રભુ હા જે લોકો પ્રભુ તમારી આગળ નમ્યા છે જે લોકો તમને વિનંતી કરી રહ્યા છે જે લોકો તમને પ્રાર્થના કરી રહ્યા છે જે લોકો વિશ્વાસ કરી રહ્યા છે પ્રભુ સર્વને માટે એકાંદરે સગળું હિતકારક નીવડે પ્રભુ એવું તમે થવા દેજો પ્રભુ અમારી આશા તમે છો પ્રભુ અમારો પ્રથમ ભરોસો અને વિશ્વાસ તમે છો પ્રભુ અને પ્રભુ અમે કોની પાસે જઈએ પ્રભુ તમે જ અમારા ઈશ્વર છો તમે જ અમારા પ્રભુ છો છેક જન્મથી પ્રભુ અમે તમારા પર અમારી સભાનતામાં જ્યારથી આવ્યા જ્યારથી સમજણા થયા એ દિવસોથી પ્રભુ અમે તમારા પર ભરોસો કરીએ છીએ વિશ્વાસ કરીએ છીએ અને પ્રભુ અમે જાણીએ છીએ કે તમે અમારા ઈશ્વર છો કે જેમને કંઈ પણ આ જગતમાં કરવું અશક્ય નથી અને પ્રભુ અમારા વિશ્વાસ પ્રમાણે સગળું બનો એવી અમે પ્રાર્થના કરીએ છીએ ઘણા બધા લોકો સુધી તમારું ભલું નામ મળે જેઓ હજી તમને ઓળખતા નથી તેઓને પણ તમારું નામ મળે પ્રભુ અને દરેક ઘૂંટણ અમે દરેક જીભ પર તમે ઈશ્વરના દીકરા છો પ્રભુ એવું થવા દો પ્રભુ જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર પ્રભુ તમારી ઈચ્છા પૂરી થાવ અને તમારું રાજ્ય વહેલું આવો સાથે પ્રભુ જેઓ બદફિલીમાં ચાલ્યા ગયા છે પ્રભુ જાત જાતના નશાઓમાં છે ખોટા રસ્તાઓ પર છે પ્રભુ તેઓના માટે પણ પ્રાર્થના કરીએ છીએ પ્રભુ તેઓ તમારી ગમ પાછા ફરે પ્રભુ પિતા તેમનો યોહાન 3:16 પ્રમાણે નાશ ન થાય પ્રભુ એવું તમે થવા દેજો પ્રભુ જેઓ માદા છે તેમના માટે અમે વિશેષ પ્રાર્થના કરીએ છીએ પ્રભુ દવાખાનામાં છે પ્રભુ પિતા અને પરમેશ્વર પિતા પ્રભુ પિતા ઓક્સિજનના બોટલ પર છે પ્રભુ વેન્ટિલેટર મશીન પર છે પ્રભુ પોતાના શહેરમાં છે બીજા શહેરમાં છે પ્રભુ પિતા અને પરમેશ્વર પિતા લખવાની અસર છે પ્રભુ અને પરમેશ્વર પિતા હૃદય રોગનો હુમલો થયો છે પ્રભુ અને કોમામાં ચાલ્યા ગયા છે પ્રભુ પિતા અકસ્માત થયો છે હાડકું તૂટી ગયું છે પ્રભુ કિડનીઓ બંધ થઈ ગઈ છે લીવર ખરાબ થઈ ગયું છે લોહીનું દબાણ વધી ગયું છે આંખો એથી પ્રભુ દેખાતું નથી આંખોમાં પ્રોબ્લેમ છે પ્રભુ આંખો લાલ થઈ ગઈ છે અને પ્રભુ ઝામર છે પ્રભુ અને પ્રભુ કાનના પડદામાં કાણું છે પ્રભુ રસ્સી આવી રહી છે પ્રભુ કાનેથી બરાબર સંભળાતું નથી અસહ્ય દુખાવો છે પ્રભુ માઇગ્રેન છે થાઇરોઇડ છે પ્રભુ સાઇનસ છે પ્રભુ આધાશીરામનો રોગ છે હાથ પગ ફૂલી ગયા છે પ્રભુ હાથ પગ જાડા થઈ ગયા છે હાથ પગ પાતળા થઈ ગયા છે અને પરમેશ્વર નાના મોટા ફેફસામાં પ્રશ્નો છે પ્રભુ ઇન્ફેક્શન છે પ્રભુ આંતરડામાં ઇન્ફેક્શન છે ગળામાં શ્વાસનળીમાં અન્નનળીમાં પ્રભુ ઇન્ફેક્શન છે પ્રભુ જાત જાતના કેન્સર છે પરમેશ્વર નાના મોટા મગજના પ્રભુ રોગો છે પ્રભુ કરોડરજ્જુના રોગો છે મણકાના ગાદીના હાડકાના ઘૂંટણોના પ્રભુ રોગો છે પ્રભુ દાદર ચઢાતો નથી પ્રભુ ઉઠાતું નથી બેસાતું નથી સુવાતું નથી પ્રભુ માનસિક રોગ છે પ્રભુ માનસિક ત્રાસ છે પરમેશ્વર પિતા અને પ્રભુ ભય અને બીકની અંદર પ્રભુ જે લોકો પસાર થઈ રહ્યા છે પ્રભુ સગડા લોકો માટે માંગીએ છીએ પ્રભુ તેઓને સ્વસ્થ કરો સાજા કરો તંદુરસ્ત કરો તમામ ભય બીકમાંથી પ્રભુ તમે એમને મુક્ત કરો પ્રભુ તમામ સ્ટ્રેસ પ્રભુ તેમને મગજની જે કંઈ તણાવ હોય પ્રભુ એને દૂર કરો તમારી શાંતિથી તમે તેમને ભરી દો રાજા એવી અમે
પ્રાર્થના કરીશ. તેમના આવકના રસ્તાઓને આશીર્વાદિત કરો પ્રભુ, તેમને જવાબ આપો, તેમના બિઝનેસને આશીર્વાદિત કરો પ્રભુ પિતા. અને જે કંઈ ઘટી કમી છે તમે દૂર કરો. લગ્નનો આશીર્વાદ આપો, બાળક ધનનો આશીર્વાદ આપો, કોર્ટ કેસ એફઆઈઆર ખોટા તોમતો દૂર કરો. તેમના ઘરોમાં રહેલા લડાઈ ઝઘડા, મિલકતના લડાઈ ઝઘડા પ્રભુ તમે દૂર કરો પ્રભુ. હા, વિદેશ જવાના માટેના રસ્તાઓને તમે ખુલ્લા કરો, જુદી જુદી પરીક્ષાઓ પાસ કરો પ્રભુ. IELTSના બેન્ડ આપો પ્રભુ. તમારી સેવિકાના ખેતરમાંથી એ અવૈધ નામો નીકળી જાય પ્રભુ, તેનો કબજો તેમને મળે એવું થાવ તો પ્રભુ. જે બંને મકાનો વેચવાના છે વેચાય પ્રભુ, પ્લોટ વેચાય પરમેશ્વર પિતા. જેના નાણાં પ્રભુ બાકી છે, રોકાયેલા છે, નાણાં તમને સમય પર પ્રાપ્ત થાય એવું તમે થવા દો પ્રભુ. અમારી પ્રભુ દરેકની સેવાઓ દ્વારા પ્રભુ તમને કેવળ માન અને મહિમા મળે. દરેકની સેવાઓ આશીર્વાદિત કરજો પ્રભુ. અમારી પણ સેવાને આશીર્વાદિત કરજો. છેલ્લી બાબત જે તમારી પાસે માગી છે એ બાબતને પ્રભુ તમે સંભાળજો અને યાદ રાખ અમારા માટે પ્રભુ. અમે જે પ્રાર્થનાઓ કરી છે પ્રભુ, એ અમારી પ્રાર્થનાઓના પ્રભુ અનુરૂપ પ્રભુ અને અમારી અરજો પ્રમાણે પ્રભુ એ છેલ્લી બાબતને અમારા જીવનમાં થયેલી જોઈ શકીએ એવું તમે થવા દેજો પ્રભુ. અમારી સર્વ બાબતોને તમે નોંધ મળજો. અમારા બંધ દરવાજા ખુલ્લા કરજો પ્રભુ. ગુમાવેલું પ્રભુ 7 ગણા આશીર્વાદ સાથે પ્રભુ તમે અમને પાછું આપજો. અમારા બંધ દરવાજા ખુલ્લા કરજો. અમારા સતાવનારાના મન બદલજો પ્રભુ. આગળના સમયે ખોરાક વસ્ત્ર અન્ન પાણી આપજો. વિધ્રો વિધવા બહેનોના તો મન બુદ્ધિ લોકો માનસિક રોગીઓની સાથે રહેજો પ્રભુ પિતા. અને પ્રભુ સાંજે આભાર માનતી લેજો માગતા પ્રભુ ઈસુમાં આટલું સાંભળો દેવ આપ માન્ય કરજો. આમીન આમીન આમીન.